નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોઈશું. અને વિડીયો જો તમને લાગતો હોય કે તમારા માટે ઉપયોગી છે અને બીજા મિત્રોને જણાવવા જેવું છે તો જરૂર શેર કરજો અને લાઈક જરૂર આપજો, બરાબર, જેથી અમે પણ નવા વિડીયો તમારા માટે બનાવતા રહીએ. ઓકે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે ઓપ્શનવાળો, એટલે કે MCQ. સાચો વિકલ્પ શોધીને લખવાનો છે, બરાબર. પ્રકરણ 9 પહેલો વિકલ્પ શું કહેલું છે કે નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સ છે? તો અહીંયા છે ને આ બોક્સને આપણે ખોલી નાખીએ તો કેવું મળશે? તો આ ટાઈપનું મળશે. તો એના માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો બીજો પ્રશ્ન, નીચેની જાળીને ગળી વાળીને જોતા કયો સમઘન બનશે? તો અહીંયા સમઘન જોવા માટે તમારે છે ને શું કરવાનું, કોઈ પણ ત્રણ ચિત્રો છે નજીક આવવા જોઈએ. તો અહીંયા જો બોક્સ છે, એની બાજુમાં બેલ છે ને ટ્રી છે, બરાબર. તો આ બોક્સ, બેલ અને ટ્રી અહીંયા બી ઓપ્શનમાં આપણને સેમ એવું દેખાય છે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ. નીચે આપેલા ખોખાને ખોલતા કઈ જાળી બનશે? આ જે ચિત્રો છે એ નજીક આવવા જોઈએ. તો શું છે, મોટું વર્તુળ છે, પછી નાના વર્તુળો છે, અને પછી લાઈન છે, બરાબર. તો મોટું વર્તુળ, નાના વર્તુળો અને લાઈન. ઓકે, અહીંયા જ છે, ઓપ્શન બીમાં જ છે, બરાબર. તો એ સાચો જવાબ ઓપ્શન બી. ઓકે, પ્રશ્ન 4, નીચે આપેલા ખોખાને ખોલતા કઈ જાળી બને? તો અહીંયા પણ જુઓ સ્ટાર, પી અને ટી. તો સ્ટાર, પી, ટી અહીંયા પહેલા જ ઓપ્શનમાં આપણને દેખાય છે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચલો એના પછી પ્રકરણ 10 પહેલો MCQ. 3/10 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા છેદમાં 10 છે, તો એક અંક આગળ પોઈન્ટ આવશે. તો એક અંક આગળ પોઈન્ટ ક્યાં છે? ઓપ્શન સીમાં છે, બરાબર. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, બીજો MCQ. 3/4 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. તો રૂપિયાના 4 ભાગ કરીને એમાંથી 3 ભાગ શોધીએ તો કેટલા પૈસા થાય? તો આપણને ખ્યાલ આવે કે 75 પૈસા જ થાય, બરાબર. એ પણ આપણે ગણતરી જોઈ લઈએ. આમ સાચો જવાબ થાય 75 પૈસા. જોઈએ સમજૂતી સાથે. 3/4 અને રૂપિયાના પૈસા કેટલા? 100. ઓકે, 25 ચોક 100. ઓકે, 25 તરી 75. તો કેટલા પૈસા આવ્યા? 75 પૈસા. ઓકે, ચલો ત્રીજો MCQ. એક પેન્સિલની કિંમત 3.50 હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી? બરાબર. તો અહીંયા ગણતરી કરવી તો કરી શકાય, પણ આપણને ડાયરેક્ટ પણ જવાબ ખ્યાલ આવે કે આમાં જવાબ આવશે 14, બરાબર. કેવી રીતે? તો જો બે રીતે ગણતરી થાય. 3.50 રૂપિયાની એક છે, તો 4 પેન્સિલ એટલે 4 વખત 3.50નો સરવાળો કરો. કાં તો 3.50 છે એને આપણે 4 વડે ગુણી લઈએ. તો શું થાય? 0, 5 ચોક 20 ને 0 વધી 2, 4 તરી 12, 13, 14, બરાબર. 14 અહીંયા પોઈન્ટ આવશે, બરાબર. એટલે કેટલા થયા? 14.00. એટલે શું કહેવાય? 14 રૂપિયા જ કહેવાય. ચલો ચોથો વિકલ્પ. 0.5 સેમી બરાબર ખાલી જગ્યા મીમી. તો અહીંયા પોઈન્ટ પછી જે અંક છે ને એને મીમી કહેવાય. એટલે કે કેટલા મીમી છે? 5 મીમી છે, બરાબર. પોઈન્ટની આગળ છે એ સેમી બતાવે. આ સેમી છે ને પોઈન્ટની આગળ બતાવે, પોઈન્ટની પાછળનું એ શું બતાવે? મીમી બતાવે. તો સેમીથી નાનો એકમ, બરાબર. ચલો એના પછી નેક્સ્ટ. તો રમણની ઊંચાઈ 1 મીટર અને 40 સેમી છે, તો તેને નીચેનામાંથી કઈ રીતે લખાય? હવે શું કીધેલું છે? 1 મીટર એટલે 1 મીટર અને 40 સેમી, તો 0.40, બરાબર. અને મોટો એકમ લાગશે એટલે કે શું લાગશે? 1.40 મીટર. ક્યાં છે? ઓકે, ઓપ્શન સી. જોઈએ છઠ્ઠો વિકલ્પ. નીચેનામાંથી કયું સાચું નથી? બરાબર. અહીંયા સેમી છે અને પોઈન્ટ પછી જે આવે છે એને મીમી કહેવાય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 સેમી બરાબર મીમી કેટલા? તો 10. એટલે કે પોઈન્ટ પછી એક અંક આવવો જોઈએ. પછી અહીંયા બીજું શું છે? મીટર. તો 1 મીટર બરાબર સેમી કેટલા? 100. તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 2 અંક આવવા જોઈએ, બરાબર. આ મીમી છે. ચલો રૂપિયા. રૂપિયાના પૈસા કેટલા? 1 રૂપિયો બરાબર પૈસા કેટલા? 100 પૈસા, બરાબર. 100 પૈસા. તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 2 અંક આવવા જોઈએ, બરાબર. એવી જ રીતે કિગ્રા. 1 કિગ્રા પછી ગ્રામ કેટલા? તો 1000 ગ્રામ. તો જો કિગ્રાવાળું પોઈન્ટમાં દેખાય તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 3 અંક આવવા જોઈએ, બરાબર. સમજાઈ ગયું? તો અહીંયા જો પહેલામાં 3.5 સેમી, તો 3 સેમી છે અને 5 શું છે? મીમી છે, બરાબર. એક અંક છે એટલે 5 મીમી કહેવાય, બરાબર. એવી જ રીતે 3.5 મીટર, તો 3 મીટર અને અહીંયા 5 નહીં લખાય, 2 અંક આવજો એટલે 50 સેમી લખાય, બરાબર. તો અહીંયા 50 સેમી છે, માટે સાચું. એવી જ રીતે રૂપિયાના પૈસા. તો 3 રૂપિયા
અને અહીંયા પોઈન્ટ પછી કેટલા 2 અંક આવવા જોઈએ, એટલે કે 50 પૈસા થાય, પણ અહીંયા કેટલા પૈસા આપેલા છે 5 પૈસા, માટે આ વિધાન ખોટું છે, એટલે સાચું નથી એવું વિધાન કયું, તો ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન 7. જો 10 પેન્સિલની કિંમત 40 હોય તો આવી 22 પેન્સિલની કિંમત કેટલી? તો આપણે એક સૂત્ર લગાવી દઈએ. અહીંયા માની લો કે પેન્સિલ લખી દેવાની અને અહીંયા લખવાના એના રૂપિયા, બરાબર. કેટલા 10 પેન્સિલ હોય તો રૂપિયા 40, તો એવી 22 પેન્સિલ હોય તો રૂપિયા કેટલા? ચોકડી ગુણાકાર કરી લેવાનો. હવે જેની સામે પ્રશ્નાચિહ્ન હોય એને છેદમાં મૂકવાના, બાકીના 2 અંકનો ગુણાકાર, એટલે કે 22 ગુણ્યા 40 અને છેદમાં કેટલા આવશે 10. 0 ગયા, 22 ચોક 88, 88 રૂપિયા થાય, બરાબર. કેટલા રૂપિયા? 88 રૂપિયા. ઓપ્શન બી. ચલો 6 મીટર લાંબી પટ્ટીમાંથી 30 સેમી માપના એક સરખા કેટલા ટુકડા થાય? બરાબર, એટલે શું કરવું પડશે? મીટરને આપણે સેમી વડે ભાગવા પડશે. તો ભાગાકાર કરવો હોય તો બંનેના સૌથી પહેલાં તો એકમ સરખા કરવા પડે. તો 6 મીટરની જગ્યાએ આપણે શું લખાય? 600 સેમી. હવે કેટલા ટુકડા કરવાના છે? 30 સેમીના ટુકડા કરવાના છે. તો છેદમાં 30, એ પણ સેમી, સેમી સેમી ઉડી ગયા, 0 ગઈ. હવે 20 તરી 60, તો કેટલા ટુકડા થાય? 20 ટુકડા થાય. કેટલા ટુકડા થાય? 20 ટુકડા, બરાબર. માટે ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ. પ્રકરણ 11. એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી છે, તો લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી. તો સૌથી પહેલાં તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ કે લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. 2 આપેલા છે, લંબાઈ પણ છે, કેટલી છે? 10 સેમી. પહોળાઈ કેટલી છે? 8 સેમી. તો 8, બરાબર, સેમી. હવે ટૂંકમાં જોવા જઈએ તો 2 એમના એમ, અને સૌથી પહેલાં છે ને કૌંસમાં રહેલી ક્રિયા પહેલાં કરવાની. તો 10 વત્તા 8 પહેલાં થાય, એટલે 10 ને 8 કેટલા થયા? 18, બરાબર, સેમી. અને 18 દુ થાય 36 સેમી, બરાબર. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી. બીજો વિકલ્પ. એક આકૃતિની બધી જ બાજુઓના માપ અનુક્રમે 12 સેમી, 9 સેમી, 8 સેમી અને 4 સેમી છે, તો આ આકૃતિની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા પરિમિતિ શબ્દ સંભળાય ને ત્યારે જેટલી પણ બાજુ આપ્યું એ બધી જ બાજુના માપનો સરવાળો કરી દેવાનો, બરાબર. તો 12 વત્તા 9 એટલે કેટલા થાય? 21, 21 ને 8 29, 29 ને 4 કેટલા થાય? 33, બરાબર. તો માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચલો એના પછી આલેખપત્રમાં એક ખાનાનું માપ સેમીમાં હોય તો ક્ષેત્રફળ ખાલી જગ્યામાં હોય. હવે સેમીમાં હોય તો એનું ક્ષેત્રફળ શામાં હોય? સેમી સ્ક્વેર, એટલે અથવા ચોરસ સેમી કહેવાય, બરાબર. તો શું આવશે? ઓપ્શન બી. ચલો ચોથો વિકલ્પ. કોઈપણ બંધ ભૌમિતિક આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એ આકૃતિ માટે ખાલી જગ્યા દર્શાવે. તો શું કહે છે? બધી જ બાજુઓના માપનો સરવાળો, હમણાં જ જોયો, બધી જ બાજુઓના માપનો સરવાળો શું બતાવે? તો પરિમિતિ બતાવે. શું બતાવે? પરિમિતિ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. કોઈપણ બંધ ભૌમિતિક આકૃતિએ સપાટી ઉપર રોકેલી જગ્યાનું માપ એ શું બતાવે? આકૃતિ માટે એનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. ચલો છઠ્ઠો વિકલ્પ. એક બંધ ભૌમિતિક આકૃતિએ આલેખપત્રમાં 20 ચોરસ ખાના રોકે છે, તો આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો 20. જેટલા ખાના રોકે એટલું એનું ક્ષેત્રફળ થાય, બરાબર. ચલો સાતમો વિકલ્પ. એક બંધ ભૌમિતિક આકૃતિએ આલેખપત્રમાં 18 પૂરા ચોરસ ખાના અને 12 અડધા ચોરસ ખાના રોકે છે, તો આકૃતિનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. તો પૂરા ખાના કેટલા છે? પૂરા ખાના 18, બરાબર. તો એનું ક્ષેત્રફળ 18, બરાબર. ક્ષેત્રફળ કેટલું? 18. હવે અડધા ખાના કેટલા છે? અડધા 12. તો અડધાનું અડધું કરવાનું, બરાબર. તો અડધાના અડધા કેટલા? એટલે 12ના અડધા 6. હવે આજનો સરવાળો કરીએ તો 18 ને 6 કેટલા થાય? 24 એનું ક્ષેત્રફળ મળે. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. તો આ યાદ રાખવાનું, પૂરા ખાનાનું ક્ષેત્રફળ પૂરું જ હોય, અડધાનું ક્ષેત્રફળ અડધું હોય, એટલે કે 12 હોય તો એનું ક્ષેત્રફળ કેટલું હશે? 6. ચલો એના પછી આઠમો વિકલ્પ. એક ચોરસ બાજુની લંબાઈ 8 સેમી છે, તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી હોય. હવે ચોરસની બાજુની લંબાઈ 8 છે, તો બધી જ બાજુના માપ 8 હશે. હવે 8 હશે તો 8 ચોક
32 માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. કાં તો સૂત્ર મૂકી દેવાનું ચોરસની પરિમિતિ વાળું. ચોરસની પરિમિતિ બરાબર શું થાય? 4 ગુણ્યા લંબાઈ. 4 એમના એમ અને લંબાઈ કેટલી છે? 8. બરાબર. એટલે 8 ચોક થાય 32 સેમી. આ સેમીમાં માપ છે એટલે સેમી જવાબ આવે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ 13મું પ્રકરણ. પહેલો વિકલ્પ શું કહે છે? 2456 ગુણ્યા 15. તો અહીંયા સાઈડમાં કરી લઈએ ગુણાકાર. 2456 ગુણ્યા 15. હવે ગુણાકારમાં ધ્યાન રાખવાનું. શું? ગુણાકાર નીચેના જે સંખ્યા હોય એના દશકના અંક સાથે ગુણાકાર થાય એટલે એકમનો મૂકી દેવાનો 0. હવે 6 એકા 6, 5 એકા 5, 4 એકા 4 અને 2 એકા 2. હવે 5 સાથે ગુણાકાર. 6 પંચા 30 ને 0 વધી 3, 5 5 25 ને 3, 28 નો 8 વધી 2, 5 ચોક 20 ને 2, 22 નો 2 વધી 2 અને 5 દુ 10 ને 2 12. ઓકે, 0 અહીંયા 14, 6 ને 8 14, 14 નો 4 વધી 1, 5 ને 1 6, 7 8 અને 4 ને 2 6 અને અહીંયા આવશે 3. તો શું આવશે? 36,840. ક્યાં છે? આર્યા ઓપ્શન સી. ઓકે, ચલો. અને બીજી રીતે પણ જોવા જઈએ ને તો આપણે ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ અહીંયા બધાના અંકની પાછળ અલગ અલગ છે અને અહીંયા છેલ્લા 2 અંકનો ગુણાકાર કરે તો 6 પંચા થાય 30 એટલે કે જવાબનો એકમનો અંક શું આવશે? 0. તો ડાયરેક્ટ આપણને ખબર પડે ઓપ્શન સી જ જવાબ આવશે. જો એ વિકલ્પ 2, એક પુસ્તકની કિંમત 125 હોય તો 25 પુસ્તકોની કિંમત કેટલી? હવે એક પુસ્તકની કિંમત આટલી છે 125, તો 25 પુસ્તકોની કિંમત શોધ્યું છે. શું કરવાનું? 125 અને 25નો ગુણાકાર. બરાબર. તો કરી લઈએ 125 ગુણ્યા 25. હમણાં કહ્યું તો તે પ્રમાણે એકમનો શું મૂકી દેવાનો? 0 અને દશક સાથે ગુણાકાર કરવાનો એટલે કે 2 સાથે ગુણાકાર કરીએ તો 5 દુ 10 ને 0 વધી 1, 2 દુ 4 ને 1 5 અને 2 એકા 2. બરાબર. હવે બીજી 5 5 25 નો 5 વધી આવશે 2, 5 દુ 10 ને 2, 12 નો 2 વધી આવશે 1, 5 એકા 5 ને 1 6. બરાબર. સરળ કરી લઈએ. 5 અહીંયા 2, અહીંયા આવશે 11 નો 1 વધી 1 અને અહીંયા આવશે 3, 3125. ક્યાં છે? ઓપ્શન બી. ઓકે, ચલો. એવી જ રીતે આપણે ત્રીજો વિકલ્પ 675માં 15 સાબુ મળે તો એક સાબુની કિંમત કેટલી? તો આપણે ભાગાકાર કરી લઈએ. કેટલા? 675 ને આપણે 15 વડે ભાગવા પડે. ધ્યાન રાખજો અહીંયા ખ્યાલ એ જ આવવો જોઈએ કે આપણે શું કરવાનું છે. ક્યાં ગુણાકાર કરવાનો છે, ક્યાં ભાગાકાર કરવાનો છે, ક્યાં સરવાળો ને ક્યાં બાદબાકી. બરાબર. તો તમને દાખલા તરત આવડશે. 15 વડે ભાગીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 ચોક આવશે 60. બરાબર. 0 7. બરાબર. ઉપરથી ઉતારે 5 અને 15 પંચા 75. બાદબાકી કરીએ તો શું થશે? 0. હવે શેષમાં કંઈ વધ્યું નહીં. તો આપણું આ શું કહેવાય? ભાગફળ એટલે કે જવાબ. તો કેટલો જવાબ આવ્યો? 45. બરાબર. ચલો એના પછી નેક્સ્ટ 680 ને 13 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે તો અહીંયા શેષ શોધવાની છે. તો ફરી એકવાર ભાગાકાર કરી લઈએ. તો અહીંયા ભાગાકાર માટે ઘડિયા જરૂરી છે. ઘડિયા મોઢે કરી નાખવાના જો ના આવડતા હોય તો 680 ભાગ્યા શું કરવાના? 13. 13નો ઘડિયો બોલો 68 આવે ત્યાં સુધી. તો 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65. બરાબર. 13 પંચા કેટલા આવ્યા? 65. અને અહીંયા બાદબાકી કરીએ તો શું મળશે? 3 ને ઉપરથી ઉતારી શું? ફરીથી 13નો ઘડિયો બોલો 13 30 આવે ત્યાં સુધી. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39 વધી ગયા તો 13 દુ 26. તો કેટલા થયા? બાદબાકી કરો તો 4 શેષ વધે. કેટલી શેષ વધે? 4. ચલો જોઈએ પાંચમો વિકલ્પ 2091 ભાગ્યા 17. તો આપણે 2091 ને 17 વડે ભાગી લઈએ. બરાબર. 2091 ભાગ્યા 17. 17 એકા 17, 17 દુ 34 વધી ગયા તો 17 એકા 17. 20માંથી 17 જાય એટલે શું મળે? 3. ઉપરથી ઉતાર્યો 9. 17 દુ 34. કેટલા મળ્યા? 5. ઉપરથી ઉતાર્યો 1. 17 તરી 51. બરાબર. તો બાદબાકી કરીએ 0 0. કેટલા મળ્યા? 123. માટે ઓપ્શન સી. જોઈએ છઠ્ઠો વિકલ્પ 805 ગુણ્યા 25. તો આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ તો 805
ગુણ્યા 25. તો એકમનો મૂકી દેવાનો 0 અને દશક સાથે ગુણાકાર કરવાનો. 5 દુ 10 ની 0 વધી આવશે 1. 2 નો 0 સાથે ગુણાકાર 0, 0 વત્તા 1 એટલે કે 1 અને 8 દુ 16. ઓકે, ચલો 5 5 25 નો 5 વધી આવશે 2. બરાબર, 5 નો 0 સાથે ગુણાકાર 0, 0 વત્તા 2 એટલે કે 2 અને 8 પંચા 40. ચલો 0 સાથે સરવાળો 5. બરાબર, 2 વત્તા 0 એટલે કે 2, 1 વત્તા 0 એટલે 1 અને 6 અને 4 10 ની 0 વધી 1 અને 1 ને 1 થશે 2 એટલે 20 125. ક્યાં છે? ઓપ્શન એ. સાતમો વિકલ્પ 153 ગુણ્યા 236. ગુણાકાર કરી લઈએ. 153 ગુણ્યા 236. ચલો એકમ અને દશકની 0 મૂકી દઈશું અને 100 સાથે ગુણાકાર કરીશું. 3 દુ 6, 5 દુ 10 ની 0 વધી 1. બરાબર, અને 2 એકા 2 અને 1 3. ચલો હવે આ વધીને આપણે કાઢી નાખીએ બીજા અંક સાથે ગુણાકાર, એટલે કે હવે 3 સાથે ગુણાકાર કરીશું. તો 6 નો આપણે મૂકી દઈએ 0, 3 તરી 9. બરાબર, 5 તરી 15 નો 5 વધી આવશે 1, 3 એકા 3 ને 1 4. ચલો હજુ પણ વધીને હટાવી દઈએ. ફરીથી આનો ગુણાકાર કરીએ 6 સાથે. 6 તરી 18 નો 8 વધી આવશે 1, 5 છંગ 30 ને 1 31 નો 1 વધી આવશે 3 અને 6 એકા 6 અને 3 9. બરાબર, હવે આપણે શું કરવાનું? ગુણાકાર હોય એટલે સરવાળો કરી લઈએ. તો અહીંયા 8 અને 9 ને 1 10 ની 0 વધી આવશે 1, 9 ને 1 10 ને 10 ને 6 16, 16 ને 5 21, 21 નો 1 વધી આવશે 2, 4 ને 2 6 અને અહીંયા આવશે 3. બરાબર, 36,108. ક્યાં છે? ઓકે, ઓપ્શન બી. ચલો એના પછી નેક્સ્ટ હવે 845 ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો આપણને 1,04,780 મળે. બરાબર, તો અહીંયા જો હવે એક સિમ્પલ ઉદાહરણ તમને આપી દઉં ને, તો જો 5 નો 5 સાથે લાસ્ટ અંકનો ગુણાકાર કરીએ તો 5 5 25. તો અહીંયા એકમનો અંક 5 આવવો જોઈએ, જે નથી, તો આ જવાબ આવશે નહીં. 5 નો છે ને 3 સાથે ગુણાકાર કરો, 5 તરી 15. તો એકમનો અંક શું આવવો જોઈએ? 15 નો 5 એટલે કે 5 આવવો જોઈએ, પણ છે નહીં, તો આ પણ આવશે નહીં. ચલો 5 સત્તા 35. તો એમાં પણ 5 આવે છે, તો અહીંયા છે નહીં, માટે નહીં આવે. અને 5 ચોક 20. 20 નો એકમનો અંક શું છે? 0. તો અહીંયા એકમનો અંક 0 દેખાય છે, માટે ઓપ્શન ડી આ સાચો જવાબ. ઓકે, તો આ એક હિન્ટ છે કે લાસ્ટ 2 અંકનો ગુણાકાર કરી લેવાનો અને જે જવાબ છે એનો એકમનો અંક જોઈ લેવાનો. ખ્યાલ આવી ગયો? ચલો 9મો વિકલ્પ ખાલી જગ્યા બોક્સમાં કઈ સંખ્યા આવે? બરાબર, 24 નો ગુણાકાર કોણ સાથે કરીએ તો 144 આવે? તો હવે સૌથી પહેલાં છે ને અહીંયા થોડું લોજિક દોડાવું તો તમને ખ્યાલ આવે કે 24નો અહીંયા 16 સાથે ગુણાકાર, 16 એટલે કે 10 કરતાં વધારે છે. હવે 24નો 10 સાથે ગુણાકાર કરો ને તો 24,240 થાય. અહીંયા 240 કરતાં જવાબ કેવો છે? નાનો, માટે આ તો આવશે જ નહીં. અહીંયા પણ 10 કરતાં મોટી સંખ્યા છે, એટલે ઓછામાં ઓછી 10 વડે ગુણાકાર કરો તો અહીંયા પણ 240 થઈ જાય. તો 240 કરતાં અહીંયા જવાબ નાનો છે, માટે આ પણ આવશે નહીં. હવે ઓપ્શન સી, ડાયરેક્ટ સી સાથે ગુણાકાર કરીને આપણે ચેક કરી લઈએ. તો 24 ગુણ્યા 6. બરાબર, 6 ચોક 24 નો 4 વધી આવશે 2, 6 દુ 12 ને 2 14. બરાબર, માટે આવશે 144. ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો 22 ગુણ્યા 15 માંથી 17 ગુણ્યા 18 બાદ કરીએ તો શું મળે? તો ફટાફટ આપણે સૌથી પહેલાં 22 ગુણ્યા 15 કરી લઈએ. તો 22 ગુણ્યા 15, તો એમાં શું આવશે? 0 એકમનો અંક અને દશક સાથે ગુણાકાર, 2 એકા 2, 2 એકા 2. ચલો હવે 5 સાથે ગુણાકાર, 5 દુ 10 ની 0 વધી 1, 5 દુ 10 ને 1 11. બરાબર, તો કેટલો જવાબ આવ્યો? 330. ચલો હવે 17 નો 18 સાથે ગુણાકાર, 17 ગુણ્યા 18 એકમ દશકની 0 એટલે કે એકમની 0 અને દશક સાથે ગુણાકાર, 7 એકા 7, 1 એકા 1, 7 અઠ્ઠા 56 નો 6 વધી આવશે 5, 8 એકા 8 અને 8 નો 5 થશે 13. ચલો સરવાળો કરી લઈએ. 0 1 અને કેટલા આવશે? 3. હવે 330માંથી 306 જાય તો બાદ બાકી કરવાની છે ને, તો બાદ કરીએ તો 330 માઇનસ 306. હવે 0માંથી 6 જાય નહીં તો 10 લેવો પડશે, તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 10. 10માંથી 6 જાય એટલે શું મળે? 4.
2 0 જાય એટલે કે 2 અને અહીંયા 3 3 જાય એટલે કે 0. શું આવ્યું? 24. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચલો, એક ચોપડીમાં 228 પાના છે. સુરેશ દરરોજ 12 પાના વાંચે છે. તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે? તો શું કરવું પડે? 228 છે ને એને 12 વડે ભાગવા પડે. મેં તમને પહેલાં પણ કીધું, દાખલા છે ને એમાં ખ્યાલ આવવો જોઈએ શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર, બરાબર? તો રોજ 12 પાના ઓછા કરે તો આપણે 228 પેજની પુસ્તક છે કેટલા દિવસમાં વાંચશે? તો 228 એને આપણે 12 વડે ભાગીશું. 12 એકા 12, 12 દુ 24 વધી ગયા એટલે 12 એકા 12, બરાબર? તો 0 અહીંયા આવશે, 2માંથી 1 જાય એટલે 1, બરાબર? હવે ઉપર જતા રહ્યા 8. હવે 12નો ઘડિયો બોલો 108 આવે ત્યાં સુધી. તો 12 નવા 108, બરાબર? 0 0 0. તો શું આવશે? 19 આપણો સાચો જવાબ આવશે. જોઈએ 12મો વિકલ્પ, 24 × 25 બરાબર 24 ગુણ્યા ખાલી જગ્યા. તો અહીંયા શું આવવું જોઈએ? 25. તો 25 એટલે કે કઈ કઈ સંખ્યાનો ભાગાકાર કરીએ અથવા કઈ સંખ્યાને 4 વડે ભાગીએ તો 25 આવશે? તો આપણે ડાયરેક્ટ ઘડિયા આવડતા તો ખ્યાલ હોય કે 100 ને આપણે 4 વડે ભાગશું તો શું આવશે? 25. માટે આ સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચલો, અહીંયા સાથે આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. બીજો પ્રશ્ન નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો. ઓકે.